શરૂઆત કરવી છે સૌથી પહેલા સમાજની એકતાના મુદ્દાથી, કારણ કે દરેક સમાજ અત્યારે એક પછી એક આગળ આવી રહ્યો છે. આપણે હમણાં જ વાત કરી ઉત્તર ગુજરાત, મધ્ય ગુજરાત, સૌરાષ્ટ્ર, દક્ષિણ ગુજરાત, 4 દિશામાંથી સામાજિક એકતા અહીં જોવા મળે છે. અને આજે તો બનાસકાંઠાના ઓગળના વડા ખાતે રાજપૂત સમાજનું સંમેલન યોજાયું હતું. જાગીરદાર રાજપૂત સમાજના જે લોકો છે તેઓ એકઠા થયા હતા અને સમાજનું જે બંધારણ છે તે અહીં ઘડવામાં આવ્યું છે. મોટી સંખ્યામાં સમાજના લોકો અહીં એકઠા થયા હતા અને સમાજ સુધારા અને સમાજમાં શિક્ષણ વધે તે હેતુથી મહાસંમેલનનું આયોજન કરવામાં આવ્યું છે. સૌથી મહત્વપૂર્ણ બાબત કે 7 વિભાગ જાગીરદાર રાજપૂતનું આજે મહાસંમેલન યોજાયું. આપને એ દ્રશ્યો પણ બતાવી દઈએ કે કયા કયા સમાજ અત્યારે એકત્રિત થઈ રહ્યા છે. અને બનાસકાંઠામાં રાજપૂત સમાજનું આજે સંમેલન યોજાયું હતું. ઓગળના વડા ખાતે રાજપૂત સમાજના લોકો એકત્રિત થયા હતા. સાથે સાથે એ સિવાય જોવા જઈએ તો બીજી બાજુ પાટણમાં પણ 3 પરગણા ઔદિત્ય બ્રહ્મ સમાજના લોકો આજે એકઠા થયા અને પાટણ ખાતે આ સમાજે આજે બેઠક બોલાવી છે. આનંદ ભુવન ખાતે સામાજિક બંધારણ અંગે આજે સભા યોજાઈ હતી અને આ સભામાં એ અંગે ચર્ચા કરવામાં આવી છે કે આગામી સમયમાં સમાજનું જે બંધારણ છે તે કઈ દિશામાં ઘડવામાં આવશે, સમાજ આગળ કઈ દિશામાં જશે તેને લઈને હવે બંધારણ ઘડવામાં આવશે. પાટણ, બનાસકાંઠા અને વાવ થરાદનું સામાજિક બંધારણ આમાં ઘડવામાં આવશે. 3 જિલ્લાના 150 થી વધુ ગામના લોકો આ બંધારણમાં સભામાં જોડાયા હતા અને હવે આગામી સમયમાં બંધારણ ઘડવામાં આવશે. બ્રહ્મ સમાજના આગેવાનો પણ અહીં જોડાયા હતા. સ્ક્રીન પર આપને દ્રશ્યો બતાવી રહ્યા છે ચારેય વિસ્તારના દ્રશ્યો કે જ્યાં સામાજિક એકતા, સામાજિક શક્તિ અહીં જોવા મળી રહી છે. બનાસકાંઠામાં પણ રબારી સમાજ એકઠો થયો હતો. ચંડીસર ખાતે રબારી સમાજ, ધાનધાર, પાટણવાડા પરગણાની બેઠક યોજાઈ હતી. ઉત્તર ગુજરાત રબારી મહાસંમેલનમાં રબારી પહેરવેશમાં લોકો પધારે તે માટેની અપીલ પણ કરવામાં આવી છે. રબારી સમાજની પણ બસ એ જ માંગ છે કે સામાજિક બંધારણ મજબૂત બનાવવામાં આવે જેથી સમાજની શક્તિ વધે, સમાજમાં શિક્ષણનો વ્યાપ વધે, યુવાઓ વધુ ને વધુ શિક્ષિત થઈને આગળ વધી શકે અને જેના થકી સમાજનો વિકાસ થાય. સાથે સાથે સમાજની અંદર જે કુરિવાજો છે, જે ખોટા ખર્ચાઓ થાય છે તે ખોટા ખર્ચાઓ બંધ થાય તે હેતુથી અહીં બેઠક યોજાઈ હતી. અને હવે 25 જાન્યુઆરીએ સમાજના બંધારણ માટે મહાસંમેલન પણ યોજાવાનું છે તેવી પણ ઘોષણા રબારી સમાજ દ્વારા કરવામાં આવી છે. આ સિવાય આપણે સૌરાષ્ટ્રની વાત કરી લઈએ. ઓવરઓલ સૌરાષ્ટ્ર, માત્ર રાજકોટની નહીં પરંતુ ઓવરઓલ સૌરાષ્ટ્ર કે જ્યાં પાટીદાર સમાજના બંધારણમાં પણ અહીં મજબૂત બંધારણ ઘડવામાં આવે, બંધારણ વધુ મજબૂત થાય જેથી સમાજનો વિકાસ થાય એ અંગે પ્રયાસો સતત થતા આવ્યા છે. આ બાબતે સાંસદ પરસોત્તમ રૂપાલા પણ ગઈકાલે કહી ચૂક્યા છે કે સમાજમાં જે ખોટા ખર્ચાઓ છે, જે ખોટા કુરિવાજો છે તે દૂર થવા જોઈએ. પરસોત્તમ રૂપાલાના નિવેદનને ખોડલધામે પણ સમર્થન આપ્યું છે. ખોડલધામના પ્રવક્તા હસમુખ લુણાગરિયાએ આજે નિવેદન આપ્યું. તેમનું નિવેદન સામે આવ્યું છે કે પરસોત્તમભાઈએ જે વાત કહી છે એ તદ્દન સાચી વાત છે. સમાજમાં જે પ્રમાણે લગ્નમાં ખોટા ખર્ચાઓ થઈ રહ્યા છે તે અટકવા જોઈએ અને ખોડલધામ પણ સમયાંતરે સમૂહ લગ્નનું આયોજન કરતું જ રહે છે. સાથે સાથે છૂટાછેડાને લઈને પણ તમને વાત કરી છે અને કહ્યું છે કે માતા પિતાએ સંતાનોને સમજાવવા જોઈએ આ બાબતમાં. એટલે દરેક સમાજ અત્યારે એક જ દિશામાં આગળ વધી રહ્યો હોય, એક જ આઈડિયોલોજી સાથે આગળ વધી રહ્યો હોય, ક્યાંક ને ક્યાંક એ મેસેજ આપવામાં આવી રહ્યું છે કે હવે સમય આવી ગયો છે, હવે સમાજ સુધારાનો સમય આવી ગયો છે અને હવે સમયની સાથે સમાજે પણ અપડેટ થવું પડશે, યુવાઓએ આગળ આવવું પડશે, શિક્ષણના સ્તરમાં સામાજિક સુધારો થાય એ જરૂરી બની ગયું છે અને એ પ્રકારનો એક મેસેજ દરેક સમાજમાંથી આપણને જોવા મળી રહ્યો છે. જો કે સૌથી પહેલા આજે વાત કરવી છે બનાસકાંઠામાં જે સંમેલન યોજાયું તેની. ઓગળના વડા ખાતે રાજપૂત સમાજ આજે એક થયો છે. જાગીરદાર રાજપૂત સમાજના બંધારણના સંમેલનનું જિજ્ઞાસા આજે આયોજન કરવામાં આવ્યું હતું. એટલે સમાજ એક થઈ રહ્યો છે, ખૂબ સારી બાબત છે કેમ કે રાજ્યમાં હવે અલગ અલગ રીતે સમાજની એકતા છે એ સામે આવી રહી છે અને કદાચ આ એકતા પાછળનું કારણ જ એ છે કે સમાજમાં જે ખોટા ખર્ચાઓ થઈ રહ્યા છે, દેખાદેખીનું પ્રમાણ વધી રહ્યું છે. જેની પાસે બહુ પૈસા છે એ દરેક પ્રસંગ પાછળ લાખો રૂપિયા ઉડાવે છે. કોઈ ગરીબ છે તો પછી એ દેખાદેખીમાં કદાચ જે ચિંતાનું પ્રમાણ પણ વધ્યું છે, કદાચ આત્મહત્યાનું પ્રમાણ પણ વધ્યું છે. દરેક વ્યક્તિ કેપેબલ નથી હોતું પરંતુ સમાજ જ્યારે આવા પ્રશ્નોને લઈને આગળ આવે છે તે ત્યારે ખરેખર એ સરાહનીય હોય છે. પછી રબારી સમાજ હોય, ઠાકોર સમાજ હોય, ચૌધરી સમાજ હોય કે પછી રાજપૂત સમાજ હોય. અને રાજપૂત સમાજ પણ એ જ ઉદ્દેશ સાથે આજે એક થવાનો સંકલ્પ લીધો છે. 15 અલગ અલગ એવા મુદ્દાઓ છે કે જેને લઈને મનોમંથન આજે મળેલી બેઠકમાં, આજે મળેલી સભામાં થયું છે. સમાજમાં છે લગ્ન પ્રસંગ હોય કે બીજા પણ જે સામાજિક પ્રસંગો હોય એની પાછળ ખોટા ખર્ચાઓ થઈ રહ્યા છે જે
દેખાદેખીના નામે એક કરતાં વધારે સારું જે બીજું બતાવવાનો પ્રયત્ન કરે છે બધું બંધ થવું જોઈએ અને ખાસ તો જે કુરિવાજો છે, ખાસ તો જે વ્યસનનું પ્રમાણ વધ્યું છે, કદાચ યુવા વર્ગ એમાં ધકેલાઈ રહ્યો છે, આ બધું જ બંધ થાય અને શિક્ષણ ક્ષેત્રે વધુ ફોકસ કરવામાં આવે એ તમામ અલગ અલગ 15 જેટલા મુદ્દાઓ સાથે રાજપૂત સમાજે એક થવાનો સંકલ્પ લીધો છે। આ પહેલા પણ આપણે જોયું કે ચૌધરી અને ઠાકોર સમાજ દ્વારા પણ આ જ પ્રકારની સભાનું આયોજન કરવામાં આવ્યું હતું। આજે ઠાકોર સમાજની પણ એક યાત્રા નીકળી હતી, અંબાજી ખાતે પણ ખૂબ મોટી સભા મળવા જઈ રહી છે, એટલે ખૂબ સરાહનીય કાર્યો સમાજની એકતાને લઈને જે થઈ રહ્યા છે, કુરિવાજો બંધ કરવા કે પછી લગ્નો પ્રસંગ અને સામાજિક પ્રસંગ પાછળ જે ખર્ચાઓ ખોટા થઈ રહ્યા છે એ નાબૂદ કરવા માટેનો આ મુખ્ય ઉદ્દેશ રહેલો છે। બિલકુલ, અને સમાજના બંધારણ અંગે કેટલાક નિર્ણયો પણ લેવામાં આવ્યા છે, લગ્ન પ્રસંગ સંબંધિત નિર્ણયો છે, મરણ પ્રસંગ સંબંધિત નિર્ણયો છે, અને હવે આગામી સમયમાં આ સમાજ કેવા પ્રકારના નિર્ણયો લેશે એ બાબતે સમાજના આગેવાનોનું શું કહેવું છે, પહેલા એ સાંભળી લઈએ। સમાજ સુધારા માટે હવે સમાજો એક બાદ એક છે તે મેદાને આવી રહી છે। પહેલા ઠાકોર સમાજે પોતાના સમાજ માટે બંધારણ બનાવ્યું તો ત્યારબાદ રબારી સમાજ પણ મેદાન આવ્યો અને હવે જાગીરદાર રાજપૂત સમાજ છે તે મેદાન આવ્યો છે। આપ આ દ્રશ્યોમાં જોઈ શકો છો કે આજે ઓગળના વડા ખાતે કહી શકાય કે જાગીરદાર જે રાજપૂત સમાજનું જે મહાસંમેલન તે યોજાવા જઈ રહ્યું, મોટી સંખ્યામાં અહીં આગળ આગેવાનો છે તે એકત્રિત થયા છે અને આજે મોટી સંખ્યામાં જે લોકો છે ઉપસ્થિત થશે અને પોતાનો સમાજ શિક્ષણ તરફ આગળ વધે અને જે સમાજમાં કુરિવાજો છે તે દૂર થાય તેના માટેના પ્રયત્નો છે, તેના માટેના આજે કહી શકાય કે ચર્ચાઓ કરવામાં આવશે। ત્યારે આપણી સાથે અહીંના કેટલાક જે આગેવાનો છે તે આપણી સાથે જોડાયા છે, તેમની સાથે વાત કરવાનો પ્રયાસ કરીશું। શું કહેશો, આજે જાગીરદાર જે રાજપૂત સમાજનું મહાસંમેલન યોજાવા જઈ રહ્યું છે, એવા કયા મુદ્દા લેવામાં આવશે જે સમાજ સુધાર થઈ શકે? આજે વડા ખાતે 7 વિભાગના રાજપૂત સમાજનું મહાસંમેલન આજે યોજાઈ રહ્યું છે। તેની અંદર સમાજના પ્રથમ મુદ્દો જે શિક્ષણનો એકતા બનાવે અને શિક્ષણ ઉપર ભાર મૂકો, લગ્ન પ્રસંગની અંદર જે કુરિવાજો છે, ચોટલા પેટે જે રકમો આપવામાં આવે છે સદંતર બંધ કરવામાં આવશે। અત્યારે વધતા જતા સોના ચાંદીના ભાવથી દાગીનામાં પણ અંકુશ મૂકવામાં આવશે। સાથે સાથે મરણ પ્રસંગમાં જે કુરિવાજો છે, દાખલા તરીકે બારા તેરસ છે, ભાડા જે આપવામાં આવે છે એ પણ બંધ કરવામાં આવશે। વિવિધ મુદ્દા ઉપર સમાજની અંદર જે આર્થિક બચત થશે એ શિક્ષણમાં વાપરશું। સમાજમાં શિક્ષણનો વ્યાપ વધે અને કુરિવાજો છે તેને નાથવા માટે કરીને હવે કહી શકાય કે જે જાગીરદાર રાજપૂત સમાજ છે તે મેદાન આવ્યો છે। આપણી સાથે અન્ય જે આગેવાન છે તે જોડાયા છે। શું કહેશો, સમાજમાં એવા કયા આજે નિર્ણયો લેવામાં આવશે? મારું નામ વાઘેલા વનરાજસિંહ કનકસિંહ વડા, ઉપપ્રમુખ શ્રી અખિલ ગુજરાત રાજપૂત યુવા સંઘ। આ 7 પરગણાના જે આજે સંમેલન યોજાણું એની અંદર મોટી સંખ્યામાં વડીલો અને યુવાનો હાજર રહ્યા અને સામાજિક બંધારણ જેવા કે લગ્ન પ્રસંગમાં ખોટા ખર્ચાઓ, મરણ પ્રસંગમાં ખોટા ખર્ચાઓ એ રિવાજો દૂર થઈ અને સમાજ શિક્ષણ રીતે અને સમૃદ્ધિ રીતે સમૃદ્ધ બને અને શિક્ષણ થકી આ સમાજ વિકસિત બને ને। તો આપણી સાથે અન્ય જે વડીલ છે તે જોડાય છે, તમને પૂછીશું। શું કહેશો દાદા, કેવા ખર્ચા જે કરવામાં આવતા હતા અને એ હવે ન થાય એના માટે શું કહેશો? મોટા ખર્ચા છે, બધા ગાઈડ નાખવાના છે, વધારાના આનો લેવલ દેવલમાં જે મર્યાદિત કરવાની છે। તો કહી શકાય કે જે આ જાગીરદાર રાજપૂત સમાજના આગેવાનો હતા તેઓ આજે ખૂબ મોટું સંમેલન યોજાવા જઈ રહ્યા છે। તેઓનું કહેવું છે કે જે કુરિવાજો હતા, જે ખોટા ખર્ચાઓ થાય છે તે ખોટા ખર્ચાઓને શિક્ષણ તરફ વાળવામાં આવે અને એ જે ખર્ચો હતો તે શિક્ષણ પાછળ ખર્ચવામાં આવે, તેને લઈને અત્યારે જે ચર્ચા વિચારણા માટે ખૂબ મોટું મહાસંમેલન છે તે જે ઓગળના વડા ખાતે યોજાવા જઈ રહ્યું છે। કમલેશ નાભાણી, ગુજરાત ફર્સ્ટ, બનાસકાંઠા। સામાજિક શક્તિ, સામાજિક એકતા, સમાજનું નવું બંધારણ ઘડવું, એ તમામ વસ્તુઓ અહીં જોવા મળી રહી છે, પરંતુ આની સાથે સાથે સવાલો પણ અનેક ઉઠી રહ્યા છે કે અચાનકથી આવા સમયે સમાજને કેમ યાદ આવ્યું કે હવે બંધારણ ઘડવાનો સમય આવી ગયો છે। આજ મુદ્દે વાત કરીશું, અમારા એસોસિએટ એડિટર ધર્મેશ વૈદ્ય ફોન લાઈન પર જોડાઈ ગયા છે।
ધર્મેશ, સામાજિક બંધારણ ઘડવામાં આવે ખૂબ સારી બાબત છે. પહેલા ઠાકોર સમાજ, રબારી સમાજ, ચૌધરી સમાજ, બધા સમાજ આગળ આવે છે. સમાજનું બંધારણ ઘડવા માટે નિર્ણયો લેવામાં આવે છે, ખૂબ સારી બાબત છે. પરંતુ અચાનકથી દરેક સમાજને યાદ આવી ગયું કે હવે બંધારણ ઘડવાનો સમય આવી ગયો છે અને બેક ટુ બેક સામાજિક શક્તિ અહીં જોવા મળે છે. શું કોઈ બિહાઇન્ડ ધ સીન મેસેજ મળી રહ્યો છે આનાથી? માનસી, જે કહી શકાય કે ઉત્તર ગુજરાતમાં એક હમણાં પરંપરા બની હોય એવું બની રહ્યું છે. ખાસ કરીને જે આજ તરીકે ઠાકોર સમાજથી બંધારણ બદલાવાનું એક પ્રક્રિયા શરૂ થઈ છે. સામાજિક જેમ સમય પલટાય એમ સામાજિક જે બંધારણ હોય એ બદલાવવું જરૂરી પણ હતું અને માન્ય પણ છે. પણ એ પછી રબારી સમાજ હોય, ચૌધરી સમાજ હોય, ક્ષત્રિય ઠાકોર સમાજ હોય, આ તમામ લોકો અને અલગ અલગ બ્રહ્મ સમાજ પણ હવે આજે ધાનેરા અને પાટણમાં અલગ મિટિંગ કરી અને ગઈકાલે તો આપણા જે સાંસદ રાજકોટના પુરુષોત્તમ રૂપાલા જે કહી શકાય એમણે પણ કહ્યું છે કે કેટલાક કુરિવાજો અને સામાજિક જે રિવાજો છે એમાં ફેરફાર જરૂરી છે. એટલે પાટીદાર સમાજ પણ આવ્યો છે. પણ આ બધાની પાછળ એક કહી શકાય કે એક સામાજિક શક્તિ, સંગઠન શક્તિ કદાચ છુપાયેલી હોય એવું લાગી રહ્યું છે. કારણ કે સમાજમાં બંધારણ બદલાવવું, એના જે ફેરફારો કરવા, એ વર્ષો પછી જે થઈ રહ્યું છે તે સામાજિક એકતા. રબારી સમાજનું હમણાં ડીસામાં બોલાવવામાં આવ્યું છે. માત્ર બંધારણ બદલાવાનો જે વાત છે એ એજન્ડા છે, એ એજન્ડા આવકાર્ય પણ છે. પણ એની પાછળ મને એક જે કહી શકાય કે ઇનસાઇડ સ્ટોરી જો કહી શકું તો સામાજિક સંગઠન વધુ મજબૂત બને તેવું રાખી, કોઈ પણ સમાજ હોય એમાં સંગઠન વધુ મજબૂત બને તેવો પ્રયાસ થઈ રહ્યો લાગી રહ્યું છે. એ સાહેબ બિલકુલ. એટલે ધર્મેશ, સામાજિક સંગઠન જો વધુ મજબૂત બનશે તો રાજકીય રીતે પણ વધુ પ્રભુત્વ મળશે. એ વાત તો આપણે પહેલા પણ ઘણા બધા સમાજના આગેવાનોના મોઢે આપણે સાંભળી છે. 2025 વર્ષ 2025ના અંતમાં અને વર્ષ 2026ની શરૂઆતમાં જે સમાજ આપણે ઘણું બધું જોઈ રહ્યા છે અત્યારે, તો શું એ વર્ષ 2027નું વિઝન હોઈ શકે છે? ચોક્કસ. રાજકીય રીતે સૌથી વધુ આ બધી જ ઇનસાઇડ સ્ટોરીમાં 2027 આપણે યાદ આવે અને રાજકીય રીતે આ આખું પરિણામ તમને 2027માં કદાચ જોવા મળી શકે. પણ એ પહેલા જેને કહેવાય કે ફિલ્મ પહેલા ટ્રેલર આવે, એ ટ્રેલર તમને સ્થાનિક સ્વરાજ્યની જે સંસ્થાઓની ચૂંટણી આવશે, પછી મહાનગરપાલિકા હોય, નગરપાલિકા હોય કે પંચાયત હોય, એમાં સામાજિક જે સંગઠન, જે સંકટ શક્તિ છે એનો દેખાવ પણ જોવા મળશે અને એ દેખાવ કદાચ પરિણામોથી વિપરીત પણ લઈ આવી શકે એવો પણ અત્યારે સંગઠન મજબૂત થાય. કારણ કે એક એક સમાજ તમે જુઓ કે ઠાકોર સમાજ, ગેનીબેનને જે એમનું જે થયું અને ત્યાં સામાજિક જે બંધારણ બદલાયું, એ જ જગ્યાએ આજે જાગીરદાર જે રાજપૂત સમાજ છે એમનું આજે થયું અને એ જ અલગ અલગ જે બેઠકો થઈ રહી છે, આ બેઠકો પાછળ ક્યાંક રાજકીય જે શક્તિ છે એ રાજકીય શક્તિમાં કદાચ એકતા જોવા મળે એવો પ્લાનિંગ પણ આ સમગ્ર બંધારણ બદલાવા કે સામાજિક કુરિવાજો દૂર કરી સસ્તા જેને કે લગ્ન બહુ સાદાઈથી કરવા, આ તમામ પાછળ કદાચ એક હેતુ સર થશે એ 2027 હશે મિશન. પણ એ પહેલા ટ્રેલર હું જોઈ રહ્યો છું 2026માં હવે જયારે મહાનગરપાલિકા, નગરપાલિકા અને પંચાયતની ચૂંટણી આવશે ત્યારે કદાચ સમાજના નામે ઘણું પરિણામ વિપરીત આવે એવી શક્યતા દેખાય છે. જી અચ્છા, બિલકુલ ધર્મેશ, આભાર આપનો. એટલે જિજ્ઞાસા, આગામી સમયમાં જે હવે સ્થાનિક સ્વરાજની ચૂંટણી આવી રહી છે તેમાં પણ કદાચ સમાજના નામે ઘણું ખરું આપણને જોવા મળે એવું બની શકે છે ખરું? બિલકુલ. એટલે શરૂઆત ભલે ઠાકોર સમાજથી થઈ હોય, એના પછી અલગ અલગ સમાજ પણ આગળ આવ્યા. સામાજિક એકતા બતાવવાનો પ્રયાસ થઈ રહ્યો છે. વાત ભલે સમાજમાં અલગ અલગ કુરિવાજો અને ખોટા ખર્ચ થતા હોય એ દર્શાવવામાં આવી રહ્યા છે, પરંતુ છેલ્લે તો વાત રાજકીય ક્ષેત્રે પ્રભુત્વ રાખવાની પણ છે. કારણ કે જ્યારે ઇલેક્શન સામે છે ત્યારે સામાજિક એકતા હશે તો પછી રાજકારણમાં પણ પોતાનું પ્રભુત્વ અલગ અલગ સમાજ છે એ જાળવી રાખશે.